ઉધના રોડ નંબર 3 પાસે ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તારીખ 19મી જાન્યુઆરીના રોજ સવારે પ્લાસ્ટિકના વેસ્ટેજના કારખાનામાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા 5 કારીગરો પૈકીના 4ના ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જોકે તપાસ દરમિયાન કારખાનાના માલિકો દ્વારા ફાયર એનઓસી મેળવ્યા વગર તેમજ ખાતામાં કામ કરતા કામદારોને કોઈપણ જાતના સેફટીના સાધનો આપ્યા પૂરા વગર કામ કરવામાં આવતા હોવાનું સામે આવતા પોલીસે માલિક સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ઉધના સંજયનગર વિસ્તારમાં એસબીઆઈ બેંકની સામે ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આરએમએસ પ્લાસ્ટવાળા નામના કારખાનામાં પ્લાસ્ટિકના વેસ્ટેજમાંથી દાણા બનાવવાના કારખાનામાં તારીખ 19મીના રોજ સવારે ક્રશર મશીનમાં કોઈ કારણસર ફાટી જતા આ દરમિયાન આગ લાગી હતી. કારખાનામાં કામ કરી રહેલા 23 વર્ષીય ચરલ ગોવિંદ શાહુ, 32 વર્ષીય નીરજ ભારતી, 18 વર્ષીય ઉસ્માન મોહમ્મદ, 32 વર્ષીય આમિર અંસારી અને 40 વર્ષીય લલિત વિશ્વકર્મા દાઝી ગયા હતા. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 5 દર્દીઓ પૈકી નીરજ રામબલી ભારતી, આમિર સફીક મોહમ્મદ, ચાંદ બાબુ સલીમ અહેમદ અને મોહમ્મદ ઉસ્માન સમીમ ખાનનું મોત થયું હતું. આ બનાવ અંગે ઉધના પોલીસે તપાસ કરતા ખાતા માલિક મોહમ્મદ હસન રફીકભાઈ મેમણ અને તેનો ભાઈ મોહમ્મદ અબ્દુલ કાદિર રફીકભાઈ મેમણે ફાયર વિભાગમાંથી આ ફાયર એનઓસી મેળવ્યા વગર ખાતું ચલાવતા હતા. સાથે ખાતામાં કામ કરતા કામદારોને કોઈપણ સેફટીના સાધનો આપ્યા વગર કામ કરાવતા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે બંને ભાઈઓ સામે મનુષ્યવધનો ગુનો રજીસ્ટર કરી ધરપકડ કરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 19/1/2026ના રોજ ભાઠેના વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ અકસ્માત થયેલ, જેની અંદર 5 લોકો દાઝી ગયેલા અને તાત્કાલિક સ્થળ ઉપર ફાયર અને પોલીસની ટીમો પહોંચી ગયેલી અને જે ભોગ બનનાર છે એ લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા અને પોલીસે તપાસ ચાલુ કરેલી. તો તપાસ દરમિયાન પોલીસને જણાઈ આવેલું છે કે આ જે કારખાનું ચાલતું હતું પ્લાસ્ટિક બનાવવાનું, એમાં એના જે ફાયરની એનઓસી નહોતી અને બીજા બી જે લાઇસન્સ મેળવવા જોઈએ એ મેળવ્યા વગર આ સમગ્ર કારખાનું ચાલતું હતું, જેમાં કારખાના ધારકો જે છે એમના વિરુદ્ધમાં બીએનએસ પ્રમાણે ગુનો દાખલ કરી અને તેઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.